આ ત્રણેય એકદમ રેડ એલર્ટ જેવી છે, ગંભીર છે, હોટમાં હોટ છે, જોખમમાં જોખમ ભારતીય જનતા પાર્ટી માટે છે. આ ત્રણ બેઠક એના પણ તમને બાયફર્કેશન વાળા વાત તમને થોડી કરી દઉં. કોટ, પોરબંદર, જુનાગઢ ને અમરેલી ને ભાવનગર આ બધી જગ્યાએ લીડ થોડી ઘટવાની, બાકી આરામથી ભારતીય જનતા પાર્ટી જીતી જશે. યોદ્ધાઓ જે કહી શકાય બંને પાસે હતા એ તો રાજકોટમાં હતા, તો અમરેલી તો રેઢું પણ થઈ ગયું. બીજું ભરતભાઈ સુતરિયાને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી, એમાં ત્યાંના સ્થાનિક લોકોને રસ નહોતો. સૌથી ડેન્જર ઝોન, સૌથી હાઈએસ્ટ ડેન્જરમાં હોય તો એનું નામ છે. હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ ભારતમાં ઉજવાઈ રહ્યો છે અને ભારતમાં જે છે ચૂંટણી ઉજવાઈ, લોકસભાની ચૂંટણી જે છે તે ચાલુ છે અને ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન જે છે ગુજરાતમાં પૂર્ણ થઈ ગયું છે. મતદારોએ પોતાનો મૂળ જે છે તે ઈવીએમમાં જે છે તે નાખી દીધો છે અને ઉમેદવારોનો ભાવિ છે તે ઈવીએમમાં કેદ થઈ ગયા છે અને હાલ સૌ કોઈની નજર પરિણામ પર છે. અને જોઈએ તો આ વખતે મતદારોએ પણ જે છે ગત ટર્મની સરખામણી આ વખતે મતદાન પણ જે છે ઓછું જોવામાં મળ્યું છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે દરેક બાજુ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આપણે કાલે જે રીતે જોયું કે મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે અને મતદાનની આ વખતની પેટર્ન જોઈએ તો આપણે ત્યાં કહેવાય છે એ રીતે કે શરૂઆતમાં સુરા, મધ્ય અધૂરા અને અંતે પૂરા, એ રીતે આખી પેટર્ન જોવા મળી દિવસની. તો સર, આ મતદાન કઈ રીતે ફાયદો, કોને ફાયદો ને કોને નુકસાન કરી શકે છે? જુઓ, એક લીટીમાં કહેવું હોય તો લોકતંત્રને નુકસાન છે અને રાજકીય લોકોને ફાયદો છે. પણ આપણે ધરાતલ વાત કરીએ, શું કામ આવું બન્યું અને આવું નહોતું બનવું જોઈતું હતું. વાત એટલી બની હતી કે આ વખતની લોકસભાની ચૂંટણી એ દેશની લડાણી જ નથી, પ્રદેશની લડાણી, વિકાસની લડાણી નથી, એ વિવાદની લડાણી છે. તમે જુઓ, એક કરુણાજનક વાતો છે કે જે વિશ્વ આરે આપણે તાલમેલ મિલાવવાની આ ચૂંટણી છે. કારણ કે આ ચૂંટણીમાંથી જે કોઈ સંસદ સભ્ય થશે અને જે બાકીની સરકાર બનવાની છે કેન્દ્રની છે, રાજ્યની નથી, જ્ઞાતિની નથી, વર્ગની નથી, કોમની નથી, બીજું કશું જ નથી. તેમ છતાંય આ વખતે હાવ આડે રવાડે ચડી ગઈ, વિવાદ જગ જાહેર છે. એને કારણે શું થયું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે ઇન્ડી એલાયન્સ કહો તો એનું વિઝન ડોક્યુમેન્ટ્સ જેને કહી શકાય, જેને ઢૂંઢેરો કે સાદી ભાષામાં ચૂંટણી ઢંઢેરો, એ વિઝન ડોક્યુમેન્ટ્સને પણ સારી રીતે પ્રેઝન્ટ એ કરી પણ ન શકી, લોકો સમજી ન શક્યા. તમે આજે દર ત્રીજા મતદારને પૂછો તમે ચૂંટણી ઢંઢેરા વિશે કંઈ જાણો છો? વાંચવાની ને ગ્રંથસ્થ કરવાની તો વાત જ જવા દો, તો ખબર જ નથી કોઈને કે ભાજપે શું વાયદા કર્યા, કોંગ્રેસે શું કર્યા. જુઓ, મતદાન જે છે કોનું હતું? દરેક નાગરિક માટેનું હતું. આ તો સારું થયું કે હજી કમસે કમ બધું અહીં આમ ભગવાનની દયાથી બધું હાલે જાય છે. બાકી માની લો કે એણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું હોય કે જો અમે સરકારમાં બનશું તો અમે ગુજરાતથી પાકિસ્તાન આપશું, પાકિસ્તાનથી ભારત આપી દો, તો આપણે ક્યાં વાંચ્યું છે કાંઈ? અને તમે જ મત દીધા છે તો તમારા દ્વારા મત અમે ચૂંટાઈને આવ્યા છે ને અમારો એજન્ડા વાંચી લ્યો, એમ કે એમાં લખ્યું જ છે. તો આપણે તો કંઈ, આ તો ઠીક છે, આવું કંઈ થાય નહીં, પાછો દાખલો છે. તો સવાલ એ છે કે લોકતંત્રની આ ચૂંટણી થઈ જ નથી. આ નેતા તંત્રની થઈ, માર્કેટિંગ તંત્રની થઈ, જ્ઞાતિ તંત્રની થઈ, પ્રદેશ તંત્રની થઈ અને વિવાદ તંત્રની થઈ. આમાં લોકતંત્ર તો ક્યાંય આવ્યું જ નથી. લોકોએ તો મત શું કામ દીધા એ ખબર નથી, શું કામ ન દેવા એ ખબર નથી. એટલે પહેલી વાત તો એ. નંબર 2 કે લોકોએ મતદાન ઓછું કર્યું. એ એટલા માટે સાહેબ, કંદોઈને કોઈ દી મીઠાઈ ન ભાવે, એને રોજનું થયું. અતિની કોઈ ગતિ નથી. એટલે અતિની ગતિ નહીં, મુદ્દો ભલે 100% સાચો હતો, પરંતુ પ્લેટફોર્મ ખોટું હતું. આપણે ઘરમાં મનમુટાવ થતા હોય છે, પણ એ કંઈ ગામના ચોરે જ નથી કહેતા, એ રહોડામાં રાંધણિયામાં આપણે સમાધાન કરી લેવાના હોય, બરાબર, તો એ ટકી રહે. આ ચોરે લઈ ગયા અને થયો ડખો. એને કારણે બીજું બધું જ મેનિફેસ્ટો, વિઝન ડોક્યુમેન્ટ, આવડત, કામગીરી કરી હોય તે, ભૂતકાળમાં કરી હોય તે, ભવિષ્યમાં કરવાના હોય તે,
કોઈ વાતની પ્રજાને ખબર ન પડીને 1.5 મહિનો સુધી આપણે ફીફા ખાંડ્યા જ કર્યા એક ને એક મુદ્દે. એમાં માફી માગે તો ભલે, ન માગે તો ભલે, માગે તો ભલે, ન માગે તો ભલે. આમાં ને આમાં જે 18 વરણ પીસાણું એમાં લોકો જરા ફ્રસ્ટ્રેશનમાં આવ્યા, નિરાશ થયા, હતાશ થયા કે આનો કોઈ મતલબ નથી. આ ચૂંટણી કેવી કહેવાય? ચૂંટણી દેશની છે ને લડાઈ છે કેના મુદ્દે? એટલે એક તો એ પ્રોબ્લેમ અને બીજો હતો એ પૂરું કર્યું ઉનાળાની ગરમીએ. એટલે આ બંને વસ્તુ ભેગી થઈ એટલે જે મતદાન થયું ને બધા જ લોકો સામાન્ય રીતે એમ કહે છે કે ઓછું મતદાન થયું છે. એને કારણે એમ કે બહુ નિરાશ કે હતાશ થવા જેવું, કોને નુકસાન કોને. મેં કીધું આ ઓછું મતદાન નથી થયું. આ જે મતદાન થયું છે ને એ શિસ્તબદ્ધ રીતે થયું છે, બુદ્ધિપૂર્વક, કમિટેડ વોટર્સ એને કહેવામાં આવે. જે લોકોને મતને વેલ્યુની ખબર છે અને જેને પોતાની કોઈ વિચારધારા છે, આ બંને એ મત દેવામાં કોઈ છોછ રાખી નથી, નથી ઉનાળાની નથી વિવાદની. એ લોકોએ મતદાન અચૂક કર્યું છે. કમિટેડ વોટર્સ કોને કહેવાય? હું સવારના પૂરમાં મારી ઓફિસે આવી જાઉં છું કે નહીં, એ પછી મારી તબિયત સારી હોય તો ભલે, ન હોય તો ભલે, આજે સમાચાર સારા હોય તો ભલે, ન હોય તો ભલે, મને કોઈ વાહન મળે તો ભલે, ન મળે તો ભલે, મારે ઓફિસે આવવું રહ્યું, ધેટ્સ ઓલ. એને કહેવાય કમિટેડ. એમ કમિટેડ વોટર્સ કે જે ભારતીય જનતા પાર્ટી છે એને પછી કાળો ચોર હોય તો મારે દેવો છે એટલે દેવો છે. કોંગ્રેસના જે છે એને ગમે એ હોય, ભાઈ પરેશ ધાનાણી હોય કે કોઈ પણ હોય, મારે કોંગ્રેસને મત આપવો છે. એવા જે લોકો હતા બંને તરફના કમિટેડ વોટર્સ, એ લોકોએ બુદ્ધિપૂર્વક અને બીજા કેટલાક પરિપક્વ લોકો જેને લોકશાહીના મતનું મૂલ્ય ખબર છે કે આ મતનું કેટલું મૂલ્ય છે, આંગળીમાં એક ખાલી ટપકું કરાવો તો એ ભારત માતાની તમારી જાણ શેથામાં સિંદૂર પૂરવા જેવું કે કપાળે તિલક કર્યા જેવું છે. એવા જે વિચારવાળા હતા એ સવારના પરમાં રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે બુદ્ધિપૂર્વક ત્યાં મત આપી આવ્યા. આમાં કોઈ ફ્લોટિંગ વોટર્સ કહેવાય, જે પવનની ઓલી તરહની આરે આડાવડા થતા હોય એને ફ્લોટિંગ કહેવાય. કે કોઈ મોટો મુદ્દો આવે તો આને દઈ દે, એથી એની સામેનો આવે તો આને દઈ દે, કારણ કે એની પોતીકી કોઈ વિચારધારા હોતી નથી. એટલે એ કોઈ વિચારધારાને સમર્પિત ન હોય, એ તો કોમન મેન છે, મારું ભલું થાજો એવું લાગે એને કે ભાઈ આ કઈ વાત વધુ સારી છે એટલે એ લોકો મત આપતા. આ વખતે એવા લોકો નથી નીકળ્યા, નંબર 1. નંબર 2, બંને પક્ષના લોકોએ પણ આવી કોશિશ નથી કરી. જે પેલા સોસાયટીઓમાં આવીને લોકોને લઈ જતા હતા છકડો રિક્ષામાં ને ઓટો રિક્ષામાં, એ પણ આ વખતે કોઈએ કરી નથી. એ નથી કરવા પાછળના જે કંઈ કારણો છે એ પછીનો ડિબેટનો વિષય છે, પણ એ નથી થયું. એટલે જે કંઈ મતદાન થયું એ સ્વયંભૂ થયું અને શિસ્તબદ્ધ થયું, કમિટેડ થયું. એટલે ઓછું ભલે થયું, ઓછું ગરમીને માંડીને વિવાદ સુધીમાં, પણ જે થયું છે એ મૂલ્યવાન થયું છે. ઓછું મતદાન થવા છતાં પણ કમિટેડ વોટર્સનું મતદાન થયું છે આપણી જાણ ખાતર. સર, આ વખતે જોઈએ તો ઓલ ઓવર મતદાન જે છે થોડું ઓછું થયું છે, પરંતુ જે આપણે વલસાડ જોઈએ કે પછી બનાસકાંઠા જોઈએ ત્યાં મતદાન વધ્યું છે, અને સામે અમરેલી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મતદાન ઘટ્યું છે. અને આ વખતે જોઈએ તો કપરાડા તાલુકામાં તો 79% જેટલું એટલે કે 80% આસપાસ મતદાન થયું છે. અને એ ગ્રામીણ વિસ્તાર છે. આપણે કહેતા મોટાભાગે વાતો થતી હોય છે કે ગ્રામીણ વિસ્તારમાં લોકો જે છે મતદાનને લઈને જાગૃત નથી થતા, પરંતુ આ વખતે જાગૃતિ ત્યાં જોવા મળી. તો સર આ બધું અને ત્યારબાદ આ જે બેઠકોની આપણે વાત કરી, વલસાડ હોય, બનાસકાંઠા હોય કે અમરેલી, આને કઈ રીતે જોઈ રહ્યા છો સર? જુઓ, હવે એ જાગૃતિ પણ નથી સાહેબ. આપણે માની લઈએ છીએ એ બધાને પૂછડા મળીને તમે ગાડાની ધોહરીએ જોડ્યા ને એટલે બધા આવ્યા છે. જાગૃતિ હોય તો તમારે પ્રચાર કરવાનો ક્યાં સવાલ છે? તમારે 5-10 વર્ષ જે કોઈ શાસન નરેન્દ્ર મોદીએ કર્યું તમારી નજર સામે છે, સારું છે યા ખરાબ છે, વાત ક્લિયર છે. હવે એમાં એ કે ન કે, તમે એટલા અબૂધ તો નથી કે એને ભાષણ કરવું પડે. એણે જે કર્યું તે તમને સારું લાગે તો મત આપો, ન લાગે તો ન આપો, વાત થઈ ગઈ પૂરી. બીજું, હવે જ્યારે એક વસ્તુ નક્કી છે કે કા નરેન્દ્ર મોદી સારા છે ને કા ખરાબ છે, ઓકે, બેમાંથી એક તો નક્કી છે. સારા હોય તો કોને મત આપવું તમારી પાસે નક્કી છે, ખરાબ હોય તો સામે વિપક્ષ તો છે જ, કોંગ્રેસ તો કે જ છે. કોંગ્રેસ છે, એનડીએ એલાયન્સના જે કોઈ પક્ષો છે, આમ આદમી પાર્ટી છે, ઇવન તો અપક્ષ પણ છે. તમને એમ લાગે કે આ બધા પક્ષોએ કંઈ મજા નથી કરાવડી, પણ ફલાણાભાઈ અપક્ષ સારી રીતે છે, આપણે અડધી રાતનો હોકારો છે, રોટલે પાણીએ મોટો માણસ છે, સમજણો છે, આપણી દુઃખ સુખમાં ભાગ લે એમ છે, તો હાલો આપણે એને મત આપીએ. એને કહેવાય સ્વયંભૂ. એક પણ પ્રકારના ડખા પીંજણ વગર કે ભરોસા વગર કે ભાષણ કુષણ વગર જો તમને કોઈ મત આપવા લોકો આવે એને કહેવાય સ્વયંભૂ. આ ગામડામાં સ્વયંભૂ તમે કહો નથી, શું કામ? એક ગામડું ગામ હોય છે, તમારે એમાં આંખની શરમે નડતી હોય છે એકબીજાની, અને પછી ત્યાં પ્રયાસો કરીને ટોળા બદલીતે લઈ આવવામાં આવતા હોય છે. જો આ લોકોએ સ્વયંભૂ તમે કેમ જાગૃતિથી કર્યું હોય તો પછી શિકાયત કરો છો છે ને તમે જેને મત આપ્યો સારો હોય તો જ મત આપ્યો હોય ને,
તો સારો હોય ને મત આપ્યો પછી તમારે ફરિયાદ ક્યાં કરવાની રહી? એટલે એવું નથી કે ક્યાંય જાગૃતિ આવી ગઈ છે, ત્યાં પણ મેનેજેબલ છે. ગામડામાં પણ આપણા કરતાં વધુ ઉસ્તાદ છે એમ કે હાલે. શહેરમાં શું છે, શહેરમાં ટાઈમ ફેક્ટર બહુ મહત્વનું હોય છે. ગામડામાં એ ભગવાનની દયા હોય છે. એ ગામના ગોંદરે બેઠા રહીએ, વાત કરવું મારે ફલાણા ગામ કરિયાણું લેવા જવું છે તો કે 2-3 દિવસ વિચાર કરું કે સારો હથવારો હોય ને તો જાઉં, લે હાલે 3 દિવસ વિચાર કરે જવાનો. એટલે નથી કહેતા એક ભાઈ કે ભાઈ મારે લંડન જવું છે એવો વિચાર કરું છું તો કેટલો ખર્ચ થાય? ઓલાએ કીધું 1 રૂપિયો ખર્ચ ન થાય. તો કે કેમ એવું હોય કોઈ દી? કે હા વિચાર કરવાનું કાંઈ નહીં, જવું હોય તો ખર્ચ થાય. આ એના જેવું છે. એટલે ગામમાં હજી કારણ કે ખેતી છે એ કંઈ ઓફિસ નથી કે ત્યાં બળદ 9 વાગે જોડી જ દેવો પડે, એવું કાંઈ હોય નહીં. 9:30 જોડી દો, રોંઢે જોડી દો, તમારી ઈચ્છા પડે એમ થાય ને. તો ખેતીથી માંડીને જે કાંઈ છે તે ત્યાં થોડીક હળવાશ હોય છે. બધી જ જગ્યાએ આમ છે એમ નહીં, પણ પ્રમાણમાં થોડીક સમયની હળવાશ હોય છે. એટલે ત્યાં તમે કોઈના ઘરાવ જઈને પણ હાલો હાલો કરીને, અને બીજું મેં કીધું એમ નાનું એવું ગામડું હોય એમાં જે નેતા હોય કે જે કોઈ કાર્યકર હોય એને લગભગ બધા સીધા સંપર્કમાં હોય, એટલે એની આંખની શરમે પણ બધા જતા હોય છે. અને હવે ક્યાંય ભોળા બોળા છે એમ કોઈ માની ન લેવું. સ્વયંભૂ તો નામે જાગૃતિ જેને કહી શકાય લોકતંત્ર માટે એવું મતદાન નથી થયું. દરેકે કમિટેડ વાળાએ મતદાન કર્યું. હા, મતદાનની ટકાવારી ઊંચી ગઈ, પણ મેં કીધું ત્યાં એવી સવલત છે એટલે ઊંચી ગઈ. ગામમાં તમે ઢંઢેરો પીટાઈને બધાને એકારે ભેગા લઈ જઈને મતદાન કરાવી શકો. એક જ તો લગભગ મતદાન કેન્દ્ર હોય, આખા ગામમાં એટલા ખોડા હોય, 400-500 ખોડા હોય, તમે ભેગા કરીને લઈ આવો. શહેરમાં એવી સુવિધા નથી હોતી. સમયની પણ પાબંદી હોય, અને તમે લોકોને અહીંયા પાછા જે તે લોકો નોકરી કરતા હોય, જે તે ક્ષેત્રમાં હોય, તો તમે એને કંઈ આવી રીતે તમારા કહેવાથી ન આવી જાય, એના પોતાના પાછા લાઇકિંગ ડિસલાઇકિંગ બધું હોય, એટલે એવું નથી થયું. એટલે ગામડામાં થયું છે જાગૃતિને કારણે નથી થયું. એમાં આ કમિટેડ વાળી વાત થઈ. પણ આફ્ટર ઓલ અત્યારે જે સ્થિતિ તમે જુઓ છો એમ ગ્રામ્ય પંથકમાં મતદાન વધુ થવા પાછળ આ વિવાદ પણ અત્યંત જરૂરી છે, એમાં જવાબદાર છે. અને એ વિવાદને કારણે બંને પક્ષે ભારતીય જનતા પાર્ટીની ફરક બેસી ગઈ કે જો ક્ષત્રિય સમાજ જે છે એ ઉરલીને બીજા બધા 18 વર્ણમાંથી જે વર્ણ હારે એનો મેળ પડે એને લઈને જો મતદાન કરાશું તો આપણે હારી જશું. એટલે એણે પણ પૂછડા મળ્યા હોય ને એના વિસ્તારમાં જે કાંઈ લોકો હોય તે, ટૂંકમાં બંનેએ અસ્તિત્વનો આ જે વાત ચાલતી હતી શું કે અમારી અસ્મિતાની લડાઈ છે, અસ્મિતાની ઓછી ને અસ્તિત્વની વધુ લડાઈ થઈ ગઈ. એટલે બંનેએ પ્રયાસ કર્યા છે. એટલે આ બધું મતદાન સ્વયંભૂ નહીં, આટલું ભાષણ ભરવા છતાંય 55 માંડ પહોંચ્યા છે. એટલે આ બધું જે મતદાન થયું છે એનું ગુજરાતી એ છે કે જ્યાં જે વર્ગની કે ક્ષત્રિય સમાજ હોય તો એની, પાટીદાર સમાજ હોય તો એની, ભારતીય જનતા પાર્ટીના કમિટેડ હોય તો એની, આવી રીતે જ્યાં જેની પેઠ અને જ્યાં જેનું સંગઠન મજબૂત હતું એ પ્રકારનું મતદાન થયું છે. એટલે આખી સ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠક છે અત્યારે એમાં જે આપણને મળેલા અહેવાલ અનુસાર, કારણ કે આપણી ઈચ્છા નથી કોઈ જીતે કે કોઈ હારે, ભગવાન હવને સુખી રાખે, પણ જે આપણને અત્યારે મળ્યું છે વિગતો એ એમ સૂચવે છે કે 8 બેઠકમાંથી 3 બેઠક જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગર, આ ત્રણેય એકદમ રેડ એલર્ટ જેવી છે, ગંભીર છે, હોટમાં હોટ છે, જોખમમાં જોખમ ભારતીય જનતા પાર્ટી માટે છે. આ 3 બેઠક એના પણ તમને બાયફર્કેશન વાળા વાત તમને થોડી કરી દઉં કે સુરેન્દ્રનગરમાં શું છે તમને કહું. આ ભારતીય જનતા પાર્ટી તરફથી ચંદુભાઈ સિહોરા છે ને ભાઈ કોંગ્રેસ તરફથી ઋષિકેશ મકવાણા છે. હવે ત્યાં શું થયું, સવારના ભાગે શહેરમાં મતદાન થયું, સવારના ભાગે થયું. એ મેં તમને કીધું સૌની વ્યસ્તતાને કારણે, કારણ કે પછી નોકરી કરવાવાળા નોકરી કરવા જવાનું હોય, દુકાન કામ કરવાવાળા દુકાને જવાનું હોય, કારખાનામાં હોય કારખાને જવાનું હોય, છોકરાઓને મૂકવા જવા માટે મહિલાઓ પણ સવારનો એક જ સમય હોય, પછી પાછા એ કામમાં એટલે બધાએ સવારે કર્યું. પણ ગ્રામીણ પંથકમાં, સુરેન્દ્રનગર પંથકના ગ્રામીણ પંથકમાં સૌથી વધુ મતદાન વિશેષ થયું. એ વિશેષ મેં આપને આગળ કીધું તેમ ક્ષત્રિય સમાજે પણ બળ કર્યું હોય, પાટીદાર સમાજે પણ બળ કર્યું હોય, કોંગ્રેસે કર્યું હોય, ભાજપે કર્યું હોય વગેરે. અને ત્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે એ આપણે જાણીએ છીએ. બીજું ભારતીય જનતા પાર્ટીમાં તળપદાથી માંડીને ચુવાડિયા એનો ડખો હાલતો હતો. એટલે એમાંય બંનેમાં પાછા ઈગો ક્લેશ તો હોય જ, કારણ કે કોણ મેઇન એના જેવી વાત છે. એટલે એમાં પણ જે લોકોએ થતી એટલી મહેનત કરી હોય, એટલે સવારના ભાગે અહીંયા શહેરોમાં તો થયું છે, ગામડાઓમાં પણ થયું છે. એટલે ગામડાઓમાં જે મતદાન થાય એ ક્ષત્રિય સમાજનું ફેવરમાં અને ક્ષત્રિય સમાજના કહેવાથી થાય એવું ન્યા, કારણ કે જે સૌરાષ્ટ્ર કચ્છના જે આપણે 8 બેઠક છે એમાં જ્યાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતું હોય ક્ષત્રિય સમાજ એમાંનો આ એક જિલ્લો પણ છે. એટલે ત્યાં મતદાન થયું છે. સામે પક્ષે આ મેં કીધું એમ ભાઈ ચંદુભાઈ સિહોરા કરતાં ઋત્વિક મકવાણાની જે છે કાબેલિયત, આવડત, એબિલિટી, એ માણસ હાથવગો છે, 24 કલાક અવેલેબલ છે, આઈક્યુની દ્રષ્ટિમાં બધી રીતે તમને કહું તો એ ચડિયાતા તો છે જ ભારતીય જનતા પાર્ટી તરફથી, એના કોંગ્રેસ તરફથી. એટલે
એના તરફે મતદાન થયું હોવાનું વધુ જાણવા મળે છે. આ કોંગ્રેસના આપણે ભારતીય જનતા પાર્ટીના ચુવાડિયા અને તળપદાના વિવાદને કારણે પણ કોંગ્રેસ તરફી મતદાન થયું હોવાનું આ સુરેન્દ્રનગરની વાત છે, એ પણ રેડ એલર્ટ ઉપર છે. બીજું જે છે એ કચ્છમાં છે. કચ્છમાં સૌથી વધુ જે ક્ષત્રિયનો પ્રભાવવાળો વિસ્તાર છે એમાં એક કચ્છ પણ આવે છે. પણ કચ્છમાં સૌથી વધુ મતદાન કોણ કરે છે? દલિત અને મુસ્લિમ. એટલે એક તો દલિત સમાજ, મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ, તદ ઉપરાંત કચ્છમાં વાસણભાઈ આહિર એની નારાજગી એ પણ ભારતીય જનતા પાર્ટીને ભારે પડે એમ છે. કારણ કે છેક સુધી એને મનાવવામાં સફળ થયા નથી. તમે આટલો પ્રચારનો 1.5-2 મહિના થયા, વાસણભાઈ આહિરે ક્યાંય કીધું હોય તો સાંભળો કે વિનોદભાઈ ચાવડાને કિંમતી ને પવિત્ર મત આપો, એવું ક્યાંય આપણે જોયું નથી. નથી ટીવીની બાઇટ્સમાં જોયું કે નથી છાપામાં જોયું. એનો અર્થ એમ છે કે એવડી મોટી હસ્તી કંઈ વાસણભાઈ આહિર કંઈ કમ નથી. 2-3 ટર્મ મંત્રીઓ રહી ચૂકેલા વ્યક્તિ છે. અને ત્યાંનું જે ટ્રાન્સપોર્ટિંગ સેક્ટર જે સૌ કચ્છમાં ધબકતામાં ધબકતું સેક્ટર કોઈ હોય તો એ ટ્રાન્સપોર્ટિંગ સેક્ટર છે. એના તેઓ શ્રી સર્વે સર્વા છે, આમ કહો તો ચાલે. તો અવડી મોટી હસ્તી જે છે એ નારાજ ચાલે છે. અને ભાઈ જે લલન કોંગ્રેસમાં જેણે ટિકિટ આપી છે એ લલનભાઈ જે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એટલે એણે કેટલાય કૌભાંડો બહાર પાડ્યા છે, એને કારણે એ જાણીતા છે. ઉપરાંત એક એનું અનુસંધાન નીકળે છે ક્ષત્રિય સમાજ સાથે. ક્ષત્રિય સમાજ રજવાડું જે છે ને, ભલે રાજવીપણું હોય એટલે કે રજવાડા હોય કે પણ રજવાડાની રીત હજી નથી ગઈ, રીત હજી યથાવત છે. અમુક દિવસે ત્યાં રાજ તિલક રજવાડાઓના યુવરાજોને કરવામાં આવે છે. એ જે રાજ તિલક કરે છે એ માહેશ્વરી સમાજના એક ગુરુદેવ છે, ધર્મગુરુ, એના દ્વારા કરવામાં આવે છે. અને એની સાથે લલન જે છે એ પરિવારમાંથી છે અથવા તો એ પંથમાંથી છે. એટલે આ 4-5-6 ફેક્ટર્સ જે છે એ જોતા કચ્છની બેઠક વિનોદભાઈ ચાવડામાં પ્લસ પોઈન્ટ 2 જ છે. એક, તેઓ સ્વયં સારા વ્યક્તિ છે, અને બીજું એ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સ જેને કહી શકાય હેડ લોકો એની ગુડ બુકમાં છે. બસ આ 2 જ એના પ્લસ પોઈન્ટ છે. બાકીના બધા જે 8 પોઈન્ટ છે એ બધા કોંગ્રેસ તરફી જઈ રહ્યા છે. પછી જે થાય તે, એટલે મેં કીધું ને કે ડેન્જર ઝોનમાં કહી શકાય એવી કચ્છ છે. અને ત્રીજી બેઠક સૌથી ડેન્જર ઝોન, સૌથી એટલે સૌથી હાઈએસ્ટ ડેન્જરમાં હોય તો એનું નામ છે જામનગર. જામનગરમાં હાઈએસ્ટ હોવાનું કારણ આ 3-4 કારણ તો પહેલી વાત તમને કહી દઉં, મુસ્લિમ છે, સતવારા છે, દલિત છે, ક્ષત્રિય છે. આ 4 તો ફેક્ટર કોમન છે આમ જુઓ તો બધી જ જગ્યાએ. ઓકે. 5મું, કોંગ્રેસે બુદ્ધિપૂર્વક ત્યાં જેપી મારવિયાને ટિકિટ આપીને પાટીદાર સમાજ જે 4-1 લાખની સંખ્યા જેટલી ધરાવે છે એના ઉપર પ્રભાવ છોડ્યો. હવે એ પાટીદારોને તો નરેશ પટેલે વખાણી કરી લીધા કોંગ્રેસના, એટલે પાટીદારો તો એની તરફી હોય એવું માનવામાં આવે. તો પાટીદાર, ક્ષત્રિય, દલિત, સતવારા અને આહિર સમાજ પણ 50-50 છે. કારણ કે સૌથી હોટેસ્ટ જામનગર, ત્યાર પછી કચ્છ, ત્યાર પછી સુરેન્દ્રનગર. આ 3 બેઠક 8માંથી ડેન્જર ઝોનમાં. એમાં જામનગરમાં તો કાળીઓ ઠાકર જ બચાવી શકે. બાકી સુરેન્દ્રનગર અને કચ્છ એમાં હજી ચમત્કાર થાય અને આછી પાતળી ઓલાએ જીતી જાય તો જુદી વાત છે. બાકીની જે બેઠક છે રાજકોટ, પોરબંદર, જુનાગઢ ને અમરેલી ને ભાવનગર, આ બધી જગ્યાએ લીડ થોડી ઘટવાની. બાકી આરામથી ભારતીય જનતા પાર્ટી જીતી જશે. સર, અમરેલીમાં જોઈએ તો આ વખતે મતદાન ઓછું થયું છે, એનું શું કારણ લાગે છે સર? ત્યાં કોઈ માણસ નતા વ્યવસ્થા. અમરેલીના બંને દિગ્ગજો રાજકોટ લડતા હતા. એની પાસે જે મિકેનિઝમ હતું, જે માણસો જોઈએ, આફ્ટર ઓલ તો છે ને તમારા સપોર્ટર્સ માણસો જોઈએ. ઘર સુધી, ગામ સુધી તમારો પ્રચાર કરી શકે, તમારા પેમ્પલેટ્સ પહોંચાડી શકે, તમને સ્લીપ પહોંચાડે, તમને ટેમ્પોને છકડો રહીને મતદાન મથક સુધી લઈ આવે, ગાંઠિયાબંધી ખવડાવે, રાતના તાવો ને એ પણ કરી દે. હવે આવું કોઈક હોવું તો જોઈએ. જે આ બંનેને માટે અહીંયા અસ્તિત્વનો જંગ હતો, પરસોત્તમભાઈ રૂપાલા માટે પણ અને પરેશ ધાનાણી માટે પણ અસ્તિત્વનો જંગ હોય. એટલે એને સારામાં સારા બધા માણસોને તો અહીં રોક્યા જ હોય. તમામ યોદ્ધાઓ જે કહી શકાય બંને પાસે હતા. એ તો રાજકોટમાં હતા, તો અમરેલી તો રેઢું પણ થઈ ગયું. બીજું, ભરતભાઈ સુતરિયાને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી, એમાં ત્યાંના સ્થાનિક લોકોને રસ નહોતો. કારણ કે એણે કીધું આને તમે ક્યાં આપ્યા ભાઈ સાહેબ? કારણ કે એણે બીજા 6 નામ આપ્યા હતા. બીજું, દિલીપ સંઘાણી જેવા માણસો હતા, તો એવા લોકોને ક્યાંય તમે પ્રચારમાં જોયા નથી. ક્યાંય દર્શન દુર્લભ છે એવા થઈ ગયા. શું કામ? એને રસ જ ન પડ્યો. ભારતીય જનતા પાર્ટીનું એકાદું એક જૂથ અમરેલીનું છે જે ભરતભાઈ સુતરિયાને સ્વીકાર્યું, બાકી કોઈએ સ્વીકાર્યું નથી. આ તો ઉપરથી થોપી દેવાયેલા છે, પક્ષે આપેલા. સામે પક્ષે જેનીબેન ઠુમ્મર છે, શિક્ષિત છે, યુવાન છે, સક્રિય છે, મહિલા છે, બધુંય છે. પણ પાછા માણસો તો હોવા જોઈએ. મૂળ વાત તો એ છે. એટલે તુલનાત્મક રીતે તમે જુઓ તો ભરતભાઈ સુતરિયા કરતાં 10 ગણા સારા
પરફોર્મન્સના આધારે કહો તો જેનીબેન ઠુમર ગણાય, પણ આફ્ટર ઓલ બધું વાંચતે ગાજતે તો માંડવે આવે ને. તે માંડવે શું આવ્યું? મતદાન મથકે તમે મતદારોને લઈ આવી શક્યા છો ખરા? ના. એટલે બેમાંથી એકેય ન લઈ આવી શક્યા. અને જે ઓછામાં ઓછું મતદાન થયું પણ કમિટેડ લોકોનું થયું હોય તો આપણે જાણીએ છીએ કે 30 વર્ષથી એટલે કે 3 દશકાથી જે સરકાર સત્તા ઉપર હોય, કમિશન મેનેજમેન્ટ તો એનું જ હોય ને, સત્તા બધી એની પાસે હોય ને મોટા ભાગે. એટલે આ બધું નડ્યું એટલે સૌથી ઓછું મતદાન ત્યાં અમરેલીમાં થયું. આમ છતાં ભરતભાઈ એ બુદ્ધિપૂર્વક જીતી જશે થોડી ઘણી આછી પાતળી સંખ્યાની દ્રષ્ટિએ. પોરબંદરમાં પણ સર સરખામણી ઓછું થયું, એનું શું કારણ લાગે છે? અને ત્યાં તો આપણે જોઈએ તો વિધાનસભાની પણ ચૂંટણી જે છે તે સાથે હતી, અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વખતે જોઈએ તો સરખામણી ઓછું મતદાન થયું છે. તો સર એનું કેવું લાગે છે? જુઓ, મેં આપણે જે ડિબેટની શરૂઆતમાં કીધું ને કે લોકો ઉબકે આવી ગયેલા હતા, કારણ કે હાસ્યાસ્પદ જેવી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં આનો જો ચૂંટણીનો ઇતિહાસ લખાશે તો 2024ની લોકસભાની ચૂંટણી એ સૌથી હાસ્યાસ્પદ બનાવેલી ચૂંટણી રહેવાની છે. કારણ કે એજન્ડા વગર લડાણી, વિઝન વગર લડાણી, વ્યક્તિ વગર લડાણી અને કોઈ વિચાર વગર લડાણી, એક ખાલી વિવાદના આધારે લડાણી છે. બોલો, એવી એક ચૂંટણી છે. એટલે પોરબંદરમાં આવું થયું. બીજું, પોરબંદરમાં મતદાન જે કમિટેડ લોકોએ કર્યું ને બીજાએ ન કરશું, ભલે તમે કહો લલિતભાઈ વસોયા, આ બધું હોકારા જેવું કહેવાય, અડધી રાતનો ની બધું વાત સાચી, પણ લોકોએ એક થોડુંક એમ વિચાર્યું કે માની લઈએ કે આપણે લલિતભાઈ વસોયાને જીતાડી દઈએ તો થાય શું? એ વિરોધ પક્ષના સંસદ સભ્ય. આથી વિશેષ તો કાંઈ નહીં, કારણ કે ઇન્ડિયા એલાયન્સની સરકાર તો નથી બનવાની. સરકાર બનવાની છે એવું તો કોઈ હિન્દુસ્તાનનો કોઈ એજન્સીનો રેટિંગનો એજન્સી એ પણ નથી કહેતા, કોઈ વિશ્લેષકો નથી કહેતા. એટલે એક છાપ બેસી ગઈ. પછી થાય તો આપણે કોઈ ના નથી પાડતા, પણ એવી છાપ તો છે જ કે આએંગે તો મોદી, એ તો નક્કી છે બધાને. હવે બેઠક ભલે 400 કે પાર ન જાય, પણ મોદીને કાંઈ કોઈ હટાવી શકે એમ નથી, એવી તો મારી દ્રઢ માન્યતા હતી. એટલે લોકોનું માનસ શું થાય કે એક વાત તો એ નક્કી છે કે લલિતભાઈ આવે તો પણ વિપક્ષના સંસદ સભ્ય બને, એટલે એના ભથ્થા શરૂ થાય ને એનું બધું થાય. બાકી રજૂઆતની હવે કોઈને પડી નથી. મનસુખ માંડવિયા જે છે, એક પહેલી વાત એ કે એ તો એ બેદાગ છબી તો છે, એને ઉપર કોઈ બ્લેમ નથી. બીજું, પોરબંદરને એ ટેવ છે કે હંમેશા આયાતીને જીતાડતા આવ્યા છે. એ પછી ભાઈ રમેશ ધડુક હોય કે હરિભાઈ પટેલ હોય કે જુનાગઢના ફલાણાભાઈ જાવિયા હોય, આ બધા બહારથી જ આવેલા છે. અને તમારી એક માનસિકતા છે, આપણે પોરબંદર નામ આવે એટલે આપણા મગજમાં શું આવે? ખારવા અને મેર, આ બે કોમ્યુનિટી આવે. વાસ્તવ એવું નથી. કુતિયાણામાં અને રાણાઓમાં વાત કરો તો બાકી ક્યાંય પોરબંદર સીટમાં જે આવે છે તો આપણા વિસ્તારો આવે છે. આપણે એટલે રાજકોટ જિલ્લાને ટચ હોય એવા ગોંડલ છે, બીજા બધા ગામડા, હા માણાવદર, આ બધા ગામડાઓ આવે છે. ગોંડલ, જુનાગઢ, ભાયાવદર ને આ પટેલ સમાજના ઉપલેટા એવું બધું. તો એ ભાગ્ય આપણે માનસિકતા એવું આપણી પોરબંદર એટલે એમ કે ખારવા અને ફલાણા, એટલે આપણે માન્ય કે ઓહો મનસુખભાઈ તો. પણ ભાઈ બાકીના જે મતદારો તમે ટકાવારી જુઓ, તમે પાટીદારોની સંખ્યા બહુ મોટી છે. એટલે મનસુખભાઈને આવવાથી એક વસ્તુ લોકોએ નક્કી કરી કે આ વિપક્ષના સંસદ સભ્ય બને એના કરતાં શાસક પક્ષના બને. તો એક વાત તો નક્કી છે કે મનસુખભાઈ ગુડ બુકમાં છે, એટલે કેન્દ્રમાં મંત્રી તો બનવાના જ છે, એમાં તો કોઈ સંશય નથી. તો જે હવે પ્રજાએ એટલું બધું, હવે પ્રજા છે ને કોઈ રાજતંત્ર ઉપર એટલું બધું નિર્ભર નથી કે તમારા કીધે અમારા છોકરા ઉછરી જાય અથવા તો અમારા બંગલા હોનાના થઈ જાય, એવું બધું કાંઈ છે નહીં. હવે બધાને એ મર્યાદા પર જાગૃતિ આવી ગઈ છે કે તમારી મર્યાદા શું છે, એટલે કે સંસદ સભ્યની એની મર્યાદાની ગ્રાન્ટ વાપરવાની છે. મંત્રી થાય તો વળી ખેર, અને મંત્રી થાય તો મહેમાનની જેમ જ આવવાના પછી તો આ વિસ્તારમાં. એટલે લોકોએ એમ કીધું કે કમસે કમ એની સહીથી કંઈક થાય તો ખરું એટલીસ્ટ. એટલે મતદાન અને ભારતીય જનતા પાર્ટીનું મેં તમને કીધું તેમ આ મેનેજમેન્ટ, કોંગ્રેસે એટલે લલિતભાઈએ આ વખતે તમે જુઓ આમ તોફાની જણ છે અને તમારી ચમકતો હીરો છે. એના આંદોલન એવા હોય કે તમારે કવરેજ કરવા જ પડે. જેમ કે દરિયાની કાંઠે વાલો હું જળ સમાધિ લઈ એમ કરીને એક વખત એને ખાટલા નાખીને પીડ્યા હતા, 2-4-5 દિવસ વળી પાછા ઉછાળા ભરી લીધા હતા. પણ હોય એવો ડખો આવો, ડુંગળીના હાર પહેરી નીકળે ને એનું બધું વાંકાત્રાહું જ હોય કે તમારી નોંધ કરે છૂટકો થાય. એવો રમતિયાળ માણસ હતો. પણ તમે આ વખતની લોકસભાની આખી ચૂંટણી થઈ, તમે ક્યાંય એના ફંદા કે ફંડા ક્યાંય જોયું નહીં. એ બુદ્ધિપૂર્વક, હું તમને કહું ને આમ જુઓ તો બુદ્ધિપૂર્વક બેસી ગયા એમ હાલે. અને એક વાક્ય કહું એમાં એ સમજદારો ઉપર છોડી દઉં. મનસુખભાઈ માંડવિયાએ કીધું કે મારે ચૂંટણીમાં પ્રચારમાં ખર્ચો કરવો નથી. હવે એ વાક્ય વાચકો ઉપર છોડી દઈએ કે એનો ઇમ્પેક્ટ શું હોય. અને એને કારણે અત્યારે આખા પોરબંદરમાં જેટલી પણ આપણે સર્વે કર્યું બધાએ કીધું છે કે અહીંયા એક તરફી છે, ફાઇટમાં જ નથી લલિતભાઈ
વસોયા. હવે એ તમે જે સમજો તે, પણ આવી રીતે પોરબંદરની બેઠક પણ બિલકુલ સેફ થઈ ગઈ. એટલે મેં બાકીની કીધી 5માંથી 3 બેઠક છે ડેન્જર ઝોનમાં છે, 5 બેઠક છે આસાનીથી જીતી જાય એમ છે. અને આ 3 હારી જાય એમ નથી કહેતા, એમાંથી એકાદ બેઠક કદાચ આડાવડી થાય જેમ કે જામનગર, બાકી બેમાંય બહુમતી 45 સરસાઈથી જીતી પણ શકે. એટલે આફ્ટર ઓલ આ આપણે સૌરાષ્ટ્ર કચ્છની છે, એવી જે આણંદ જે બનાસકાંઠાની છે અને ચૈતર વસાવાળી ભરૂચની છે 3 બેઠક એ છે. ઇન ટોટાલિટી કહીએ તો 26માંથી 7-8 બેઠક જે છે ભારતીય જનતા પાર્ટી માટે જોખમી છે કે એ પ્રભુ ભરોસે છે, રામલલ્લા ભરોસે છે, જીતી જાય તો. નહીં તો ત્યાં 8 બેઠક ઉપર તો એને મુશ્કેલી પડે એમ તો છે. એટલીસ્ટ એલર્ટ તો એને થવું જ પડશે. કદાચ માની લો કે 2-5-10 હજારની મતથી જીતી જાય તો એ જીત પણ સર્વના કહેવાય ને. આમ ભલે જીત 1 મતથી થાય તો જીત જ ગણાય, પણ તમે 5 લાખની લીડથી તમે જે જીતવાની વાત દાવો કરતા હતા એને બદલે 2-5 હજારથી માંડ તમે જીતો, એનો અર્થ એમ છે કે તમારે હવે હવામાં ઊંચે રહેવાની જરૂર નથી. ધરાતલ તમારે લોકોની લાગણી જે છે એનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ બાકી બધું જ ગમે તેટલું મિકેનિઝમ કર્યું, પ્રચાર માધ્યમ, સરકાર, થામ દામ દંડ ભેદ બધું જ કર્યું, પણ અંતે બધું ટૂંકું પડ્યું. કે ગોરમાને 5 આંગળીએ પૂજા અને નાગલા ઓછા પડ્યા રે લોલ, અને કમખે દોથોરે બાંધીને કંઈક ટાંકા ને આભલા ઓછા પડ્યા રે લોલ. આવી સ્થિતિ થઈ. સર, અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ચૂંટણીના શરૂઆતથી લઈને આજ સુધી આપણી સાથે સતત વાતો કરી છે અને રાજકીય તાણાવાણાને ખૂબ નજીકથી જોયા છે અને તેના પર પ્રકાશ પાડ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.